આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ધરમપુરના ખારવેલ ગામની પીએમશ્રી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. નાના પોંડા ખાતે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખના હસ્તે 174 બાળકોને શાળા પ્રવેશ કરાવાયો. પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ સાથે શરૂ થયેલા 23માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણીના બીજા દિવસે વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાના અધ્યક્ષસ્થાને ધરમપુર તાલુકાની પીએમશ્રી ખારવેલ પ્રાથમિક શાળામાં આદિવાસી વાજિંત્રોના તાલે હર્ષોલ્લાસભેર શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે એક ઓરડામાં 25 બાળકો હોવાથી આઈડિયલ રેશિયો જોડવાય છે. મને જાણીને ખુશી થઈ કે ખાનગી શાળા છોડી બાળકો અહીં પ્રવેશ લઈ રહ્યા છે. સાયન્સ અને ટેકનોલોજી વચ્ચે શું ફરક છે તે બાળકોને ખબર હોવાનું જાણી આનંદ થયો છે. આ ઉજવણી પ્રસંગે કલેક્ટર સહિતના મહાનુભાવોએ બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળામાં ધામધૂમથી પ્રવેશ કરાવ્યો હતો. આ સિવાય ધોરણ 3 થી 8માં પ્રથમ ક્રમ મેળવનાર, સીઈટી મેરિટમાં આવનાર, એનએમએમએસમાં સિદ્ધિ મેળવનાર, શાળામાં 100% હાજરી ધરાવનાર, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર, જ્ઞાન સાધના મેરિટ અને પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામમાં સફળતા મેળવનાર મળી કુલ 80 વિદ્યાર્થીઓનું કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે રોડ સેફટી સલામતી અંગે સંકલ્પ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી 1 લાખની ગ્રાન્ટમાંથી તૈયાર કરાયા બાલવાટિકા વર્ગખંડનું રિબિન કાપી કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આજે જ્યારે હું આ શાળામાં પ્રવેશ કરતો હતો તો હું પ્રિન્સિપલ જોડે વાત કરતો હતો કેટલા બાળકો છે અહીંયા. તો અહીંયા 300થી વધારે બાળકો છે અને 12 ઓરડાઓ છે, જેમાંથી એક કમ્પ્યુટરની ક્લાસ છે અને 11 ઓરડાઓમાં ભણતર ચાલે છે. એક ઓરડા દીઠ લગભગ 25થી ઉપર બાળકો છે, 25થી 30 બાળકો છે. તો જે એક આપણે આઈડિયલ રેશિયો હોય છે, ટીચર સ્ટુડન્ટનો રેશિયો હોય છે, તો આના મુજબ આ સ્કૂલમાં જળવાય છે. અને મેં ગયા દિવસે અને આથી પહેલાં પણ જ્યારે મેં જોઈન કર્યું, અહીંયા જોઈન કર્યા પછી ઘણી સ્કૂલોની મુલાકાત લીધેલી છે અને ઘણી સ્કૂલોમાં મેં જોયું કે બાળકોની સંખ્યા ઘટી રહી છે. પરંતુ અત્યારે મેં જે માહિતી પુસ્તિકા મને આપવામાં આવેલી છે, આ હું વાંચતો હતો અને મને આ જાણીને હાશ થયું કે આપણા સ્કૂલમાં 10 જેટલા બાળકો બહારની ખાનગી શાળાઓમાંથી અહીંયા પ્રવેશ એમના દ્વારા લીધેલો છે. તો આ દર્શાવે છે કે કેટલું સરસ ભણતર અહીંયા ચાલે છે અને કેટલું સરસ સ્કૂલનો માહોલ છે, જેથી બહારની ખાનગી શાળાઓના બાળકો પણ અહીંયા પ્રવેશ લઈ રહ્યા છે. મારે આ કહેવાનું છે કે આપણે હવે બાળકો પ્રાઇમરી ના જે કક્ષાઓમાં છે અને ધોરણોમાં છે, તો આવનાર જે જમાનો છે આ વિજ્ઞાનનો છે, ટેકનોલોજીનો છે. અને દરેક જે પણ શાળામાં હું અત્યાર સુધી ગયેલો છું તો 2 પ્રવચનો જે બાળકોના હોય છે એમાંથી એક વિજ્ઞાન ઉપર તો હોય જ હોય છે. તો આ જેટલા પણ આપણી પાસે 11 શિક્ષકો અહીંયા છે, આપણા મોડ્યુલ છે આજે, તો મારી બધાને વિનંતી છે કે બાળકોનો જે સાયન્ટિફિક આઉટલુક છે આપણે એ વિકસવાનું રહેશે. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત પ્રગતિનો પ્રવેશોત્સવ થીમ હેઠળ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના હસ્તે નાના પોંડા તાલુકાની ભુવનપાડા વારોલી પ્રાથમિક શાળા, નઈ તાલીમ શાળા કાજલી અને આદર્શ નઈ તાલીમ શાળા નાના પોંડા ખાતે 174 બાળકોને ઉત્સાહભેર શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે દરેક બાળકો અને વાલીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે હાલ વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યના વિકાસ માટે શાળા પ્રવેશોત્સવનો પાયો નાખ્યો હતો. તેના તમામ આયામો આજે સાકાર થઈ રહ્યા છે. શાળા પ્રવેશમાં દીકરીઓની સંખ્યા દેખીતી રીતે વધી રહી છે, તેથી જ ગુજરાતના તમામ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પણ વધી છે. કાર્યક્રમમાં નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી અર્જુન પટેલ, બીઆરસી સંજય મકવાણા, સીઆરસી યાજ્ઞિક ટંડેલ, સરપંચ દિલીપભાઈ ચૌધરી, એસએમસી કમિટીના સભ્યો અને મહાનુભાવો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે સરકારી શાળાઓ છે એમાં પ્રાઇવેટ શાળામાંથી આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે, જેનું શિક્ષણ એટલું સરસ છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થી અહીંયા મંચ સાથે શેર કરે છે. એટલે આટલી સરસ સંસ્થામાં આવવાનો મને મોકો મળ્યો એ બદલ
ગૌરવની લાગણી અનુભવીની સાથે સાથે હું મારા સરકારશ્રીમાં બેસેલા આપણા નરેન્દ્રભાઈ મોદીજીનું જે આહ્વાન છે કે દરેકનો જે જન્મસિદ્ધ હક છે અને આપણા જે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે કે અક્ષર જ્ઞાનનું સંસ્કાર આપણને મળવું જોઈએ, જેના થકી આપણે અહીંયા ઉપસ્થિત છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ, મને એક કહેવાની વાત થાય છે કે જ્યારે કન્યા કેળવણીનો મહોત્સવ ઉજવવામાં આવે છે તો બહુ વર્ષો પહેલા નરેન્દ્રભાઈએ ચાલુ કરી દીધેલું. આપણું ગુજરાત તો અત્યારે એ સ્થિતિમાં છે કે અત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 50% બહેનો કામ કરી છે મારા જેવી, જે ચૂંટાઈને આપણો વલસાડ જિલ્લો ચલાવી રહી છે. વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં કારોબારી, બાંધકામ, આરોગ્ય સહિત 8 સમિતિની રચના કરાઈ. બાકી સમિતિની રચના કોઈ કારણસર મુલતવી રખાઈ. વલસાડ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના માટે ચેરમેનો સભ્યોની વરણીનું કામ 2 માસથી લંબાતા જિલ્લા પંચાયતના નવનિયુક્ત સભ્યોમાં ભારે ઉત્કંઠાથી રાહ જોવાઈ રહી હતી, જેનો 24 જૂને અંત આવી ગયો હતો. 2 માસથી બાકી રહેલ સમિતિની રચનાના કામે ચિંતિત શાસકો દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલ 2026ના રોજ યોજાયા બાદ 28 એપ્રિલે જાહેર થયેલા પરિણામમાં જિલ્લા પંચાયતની 36માંથી 33 બેઠક ભાજપે કબજે કરી પુનઃ સત્તા હસ્તગત કરી લીધી હતી. બાદમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી સંપન્ન થઈ હતી, પરંતુ બાકીની સમિતિઓની રચના કોઈ કારણસર હાથ ધરાઈ ન હતી. જોકે આ માટે ચૂંટાયેલા ભાજપના સભ્યોમાં ભારે ઉત્સુકતાનું વાતાવરણ સર્જાયું હતું. કોને ચેરમેન બનાવવામાં આવશે અને મહત્વની સમિતિઓમાં કોનો સમાવેશ કરવામાં આવશે તે બાબતે અંદરખાને ખાસી ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ પ્રદેશ ભાજપની સૂચના અને જિલ્લા ભાજપ દ્વારા જ્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી જિલ્લા પંચાયતની સમિતિઓની રચના શક્ય બની ન હતી. જોકે હવે જિલ્લા ભાજપે કામ બુધવારે પાર પાડી દીધું હતું, જેમાં પ્રમુખ હેતલ જીતેશ પટેલની અધ્યક્ષતામાં બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં મુખ્ય એજન્ડાના કામ પેટે કારોબારી, આરોગ્ય, જાહેર બાંધકામ સહિત 8 સમિતિઓના તેના સભ્યોની બિનહરીફ વરણી જાહેર કરવામાં આવી હતી. સભામાં જિલ્લા ભાજપ મહામંત્રી નિખિલભાઈ ચોકસી, કમલેશ પટેલ, ગણેશ બિરારી પાર્ટીનો વ્હીપ પત્ર રજૂ કર્યો હતો. અપીલ સમિતિ સભ્યોના નામની દરખાસ્ત જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ પટેલે જ રજૂ કરી હતી. જિલ્લા ભાજપના જારી કરાયેલા વ્હીપના આધારે જિલ્લા પંચાયતની મહત્વની કારોબારી, આરોગ્ય, બાંધકામ સહિત 8 સમિતિની સર્વાનુમતે બિનહરીફ રચના કરવામાં આવી હતી. નમસ્કાર, હું હેતલ જીતેશ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ. આજરોજ વલસાડ ખાતે જે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, આ સભાની અંદર જે સમિતિઓ આવે છે એ સમિતિઓના દરેક સભ્યોને નક્કી કરવામાં આવ્યા, જે મેન્ડેટરી કરવામાં આવ્યા છે. આ સમિતિની અંદર બીજો જે હતો મુદ્દો એ આપણે જે વિકાસના કાર્યો છે એના વેગ આપવા માટેના જે કાર્યો છે એના માટેનું થયું. દરેક સભ્યોને પોતપોતાના વિસ્તારની જે પણ પ્રાયોરિટીના કામો છે, ટાઈ કે અનડાઈ કામો, એનું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે અને જે પ્રમાણે પ્રાધાન્ય હશે ને જરૂરિયાત હશે એ પ્રમાણે કાર્ય કરવામાં આવશે. જય હિન્દ. સંજાણનો યુવાન ભારતીય લશ્કરીમાં જોડાયા તો એક યુવતી મિસ પોપ્યુલરનો ખિતાબ જીતતા સન્માન કરાયું. ઉમરગામ તાલુકાના સંજાણ ગામના યુવા રોહન ગુપ્તા ભારતીય લશ્કરમાં જોડાતા ગામ લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તો સંજાણ ગામની ઈસા પાંચાલ મિસ પોપ્યુલરનો ખિતાબ જીતતા એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અગ્નિવીર અંતર્ગત સંજાણના યુવા રોહન ગુપ્તાએ ટ્રેનિંગ લઈ લશ્કરમાં સિલેક્ટ થયા છે. મધ્યમ પરિવારના આ સફળ યુવાઓ આજે સફળતાના શિખરો સર કરવા આગળ વધી રહ્યા છે. સંજાણ જેવા નાનકડા ગામનું નામ રોશન કરતા ગામ લોકોએ ગર્વ અનુભવ્યો હતો. આજે વિવિધ સમાજના ગામ લોકોને આગેવાનો ઉષ્માભેર સ્વાગત કરી આગળના ભવિષ્ય માટે તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. દમણમાં ચોમાસાની પૂર્વ તૈયારી રૂપે વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર અસ્પિત દમણિયા દ્વારા હેલ્પલાઇન નંબર જારી. ડ્રેનેજ લાઇન ચોકઅપ થવા કે પાણી ભરવાની સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે સંપર્ક કરવા જણાવ્યું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને દમણના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર અસ્પિત દમણિયાએ પ્રી મોન્સૂન ડ્રાઈવ અંતર્ગત પોતાના વોર્ડના લોકોની સુવિધા માટે વિશેષ હેલ્પલાઇન નંબર જારી કર્યા છે. દમણમાં છેલ્લા ઘણા સમયથી રોડ અને સીવેજ લાઇનના કામો ચાલી રહ્યા છે. જોકે વોર્ડ નંબર 6માં 85% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. ચોમાસાને લઈ હાલમાં નગરપાલિકા દ્વારા રોડ ખોદવાનું કામ બંધ કરી દેવાયું છે અને તેની જગ્યાએ રોડનું પેચિંગ, લેવલિંગ તથા સાફ સફાઈની કામગીરી 4 ટીમો દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. વેજીટેબલ માર્કેટ અને પોસ્ટ ઓફિસ પાછળ આવેલા
સોલંકીવાડ જેવા વિસ્તારોમાં સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે વરસાદ દરમિયાન વોર્ડ નંબર 6ના કોઈપણ વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થવા કે પાણી ભરાવાની કોઈપણ સમસ્યાના ત્વરિત નિરાકરણ માટે વોર્ડના રહીશો કાઉન્સિલર અસ્પિત દમણનો હેલ્પલાઇન નંબર 9825148344 તેમજ સુપરવાઇઝર દિલીપભાઈનો 9726033500 નંબર પર ગમે ત્યારે સંપર્ક કરી શકે છે. આ સાથે અસ્પિત દમણિયાએ લોકોને ખાસ અપીલ કરી છે કે વરસાદની સિઝનમાં કચરો રસ્તા ઉપર બિલકુલ ન ફેંકવો અને માત્ર ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા આવતી ગાડીમાં જ નાખવો. જો કોઈ વ્યક્તિ રસ્તા પર કચરો નાખશે તો તેની સામે દંડાકીય કાર્યવાહી કરવામાં આવશે. ક્લીન દમણ ગ્રીન દમણના ઉદ્દેશ્યને સાર્થક કરવા તમામ રહીશોને સહકાર આપવા તથા જેમના સીવેજ કનેક્શન બાકી હોય તેમને સત્વરે કનેક્શન જોડી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. પ્રી મોન્સૂન ડ્રાઈવ ચાલુ છે. તમે જોયું કે બહુ બધા રોડો અને સિવરેજ લાઇનના કામો ચાલે છે દમણમાં, અને ખાસ કરીને 6 નંબરમાં સિવરેજ અને રોડ વર્ક કરીબન 80-85% કમ્પ્લીટ થઈ ગયા છે. પોસિબલ છે કે ગટર લાઇનમાં કંઈ ચોકઅપ થાય, કંઈ પાણી ભરાય, થોડું ઘણી સમસ્યા આવશે, પણ પ્રી મોન્સૂન ડ્રાઈવ મારો નગરપાલિકા અને મારી ટીમ વિથ સિવરેજ એજન્સી હવે રોડના કામ બંધ થઈ જશે, ખોદવાના કામ બંધ થઈ જશે. એને પેચ કરવામાં, લેવલિંગ કરવામાં, સાફ કરવામાં ટીમ્સ ચાલુ છે. તમે જોયું હશે કે બધા રોડો વેજીટેબલ માર્કેટમાં ત્યાં બી સફાઈનું કામ થઈ ગયું. સોલંકીવાડમાં પોસ્ટ ઓફિસની પાછળ ત્યાં બી બહુ ગંદુ હતું, તે બી બધું સાફ કરાવી દીધું છે. લોકોને એક વિનંતી કે વરસાદની સિઝન છે, તમે કચરો બિલકુલ ન કરતા. ડોર ટુ ડોર આવે છે ગાડી, એમાં જ કચરો નાખશો. જો રોડ પર નાખ્યો તો હું ચલાવીશ નહીં, મારી ટીમ ચલાવીને રહેશે. ફાઇન કરવાનું સોલ્યુશન નહીં મળે, પણ આપણે ખુદનું દમન છે, નવું દમન છે, ગ્રીન દમન છે, ક્લીન દમન છે, તો કૃપયા કરીને સારું રાખો. મારો એક નંબર છે, હેલ્પલાઇન નંબર, તમે ગમે ત્યારે કરી શકો છો, અને આપણું ગ્રુપ બી છે. મારો નંબર છે 9825148344, અને અમારો સુપરવાઇઝર છે દિલીપભાઈનો નંબર, એનો બી મેં આપી દઉં છું. એનો નંબર છે 9726033500. એવન બી ગ્રુપમાં જ છે. તમે જાણ કરશો, પ્રયત્ન કરશો કે તાત્કાલિક થઈ જાય, પણ તમે બી તમારું સિવરેજનું કનેક્શન નહીં આપ્યું હોય તો કનેક્શનમાં આપી દો. અને પ્લીઝ કીપ ધ દમન ક્લીન ગ્રીન દમન. ધરમપુરના ધારાસભ્યના હસ્તે ટાંકી, લાકડમાળ અને નાની વૈયાની શાળામાં કુલ 335 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવાયો. આ ઉપરાંત કપરાડા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને નાના પોંડા તાલુકાની 3 શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બીજા દિવસે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સવારે 8 કલાકે ટાંકી ગામની કન્યા શાળા, ત્યારબાદ લાકડમાળ પ્રાથમિક શાળા અને નાની વૈયાડ ગામમાં આવેલી વોક ટુગેધર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યનો દરેક નાગરિક શિક્ષિત હોય, શાળામાં 100% નામાંકન થાય અને દીકરીઓમાં ભણતરનું પ્રમાણ વધે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી, જેના ખૂબ સારા પરિણામ આજે જોવા મળી રહ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે, બાળકો ખુશી શાળામાં આવી રહ્યા છે. ધારાસભ્યએ વધુમાં કહ્યું કે બાળકોને ઉચ્ચ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપવા જરૂરી છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, જેથી સંસ્કાર દ્વારા રાષ્ટ્રપ્રેમી બને તે દિશામાં સૌ પુરુષાર્થ કરીશું તો આ પ્રવેશોત્સવ સાર્થક થયો કહેવાશે. નાની વૈયાની હાઈસ્કૂલમાં દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અનેરી જ્યોતિ ટ્રસ્ટ તથા વોક ટુગેધર ફાઉન્ડેશન મુંબઈના મનીષભાઈ દોશી દ્વારા 3000 નોટબુકનું દાન આપવામાં આવે છે. તેમના પ્રતિનિધિ તરીકે યુમેડિકા લેબો પ્રાઇવેટ લિમિટેડ વાપીના મેનેજર નૈસદ દેસાઈ, વાલી મંડળના પ્રમુખ દિલીપ પટેલ, ઉપપ્રમુખ કમલેશ પટેલ, દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળના સભ્ય વિજય પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ ધોરણ 9 ના વિદ્યાર્થીઓ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને આજે આપણે પ્રવેશ અહીં આપ્યો. અને ખાસ તો આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી 2002-3 થી આ શાળા પ્રવેશ મહોત્સવની શરૂઆત કરેલી અને તેના ખૂબ સારા પરિણામ વર્ષે ને વર્ષે આવતા ગયા. અને એના પગલે આજે
આ કાર્યક્રમ દર વર્ષે એનો ખૂબ સારો પ્રતિસાદ મળવાના કારણે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટવાના બધા પરિણામો આપણને મળ્યા. આ ઉપરાંત વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણીના દ્વિતીય દિવસે કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને નાના પોંડા તાલુકાના મોટા પોંડાની ગાંધી આશ્રમ શાળા, આદર્શ પ્રાથમિક શાળા અને સા GMD સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યએ આદર્શ પ્રાથમિક શાળાના 2 ટ્રાન્સપોર્ટ વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અધ્યક્ષસ્થાનેથી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતા કહ્યું કે શિક્ષણ મળશે તો જ આપણા વિસ્તારોને, રાજ્ય અને દેશની પ્રગતિ થશે. આ દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા સાક્ષરતા વધારવા માટે કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. મહાનુભાવના હસ્તે શાળામાં સ્કોલરશીપની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ, શાળામાં 100% હાજરી ધરાવતા અને શાળાના અન્ય તેજસ્વી તાલાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. કન્યા કેળવણી મંડળ હંમેશા કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ હંમેશા આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી 2001માં એમણે સુકાન સંભાળ્યો. ત્યારબાદ 2003થી કન્યા કેળવણી મહોત્સવ તરીકે એને મહોત્સવ તરીકે કેમ ઉજવવામાં આવ્યો એનો એક દાખલો કહીશ. કન્યા કેળવણી મહોત્સવ એટલે આપણી જે દીકરીઓ છે એનો જે સાક્ષરતાનો જે દર હતો એ સાક્ષરતાના દરને, એટલે સાક્ષરતા એટલે કે 100 દીકરીઓ છે, 10 દીકરીમાંથી 2 દીકરી ભણતી, 10માંથી 8 દીકરી ભણતી નહીં, એ પરિસ્થિતિ હતી આપણા ગુજરાતની. અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની દીકરીઓ ભણવામાં ખૂબ જ પાછળ હતી. એની ચિંતા કરીને સૌથી પહેલાં આપણું ઘર, આપણું પરિવાર, આપણું ગામ, આપણો તાલુકો, આપણું ગુજરાત અને આપણું રાષ્ટ્રને મજબૂત કરવું હોય તો શિક્ષણ આપવું પડે. સૌથી પહેલાં એને શિક્ષણ મળશે તો એ પ્રગતિ કરશે. ત્યારે એના માટેની ચિંતા આપણા હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2003થી શરૂઆત કરી. વલસાડ સરહદી હાઈવે પર લક્ઝરી બસમાં ₹5 લાખનો દારૂ ઝડપાયો, ચાલક ફરાર. વલસાડના સરહદી નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક ખાનગી લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી પોલીસે ઝડપી પાડી છે. વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે લક્ઝરી બસ નંબર AR20E6899 ને આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ચાલક પોલીસને જોઈ બસ મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બસમાં તપાસ કરતા ₹5 લાખથી ઉપરનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.